नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोई सवसाहुणं ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। કબીરાબનું પદ સાંભળીએ આપણે। जिन्ने सरारे हंत अंतयामे, जिन्ने सरारे हंत अंतयामे। आखरी बीड़ुने बाणो सिमंदर स्वामी, आखरी बीड़ुने बाणो सिमंदर स्वामी। पुण्योत्तम श्री यश नामे, खुले खुला पुण्योत्तम श्री यश नामे। विषथानक तप निकट निरागे, विषथानक तप निकट निरागे। मनोवधि मोती हीरा मोरिंदा सुतांगे, मनोवधि मोती हीरा मोरिंदा सुतांगे। स्वज्ञानत्व परिणामे परमोपकारी, स्वज्ञानत्व परिणामे परमोपकारी। आखरी बीड़ुने बाणो सिमंदर स्वामी, आखरी बीड़ुने बाणो सिमंदर स्वामी। पट आच्छादित अधुआ गणाने, पट आच्छादित अधुआ गणाने। सुफलम जीवनम निरभव शांति, सुफलम जीवनम निरभव शांति। वर्षदमा पेशो मिली गज बकमाणी, वर्षदमा पेशो मिली गज बकमाणी। प्रत्यक्ष अतिशय प्रकरुत ठारणे, प्रत्यक्ष अतिशय प्रकरुत ठारणे। आखरी बीड़ुने बाणो सिमंदर स्वामी, आखरी बीड़ुने बाणो सिमंदर स्वामी।
શીતલમ ધ્વનિઓ નાણી હરદમ શીતલમ ધ્વનિઓ નાણી દર્શન કરવાની ત્રિભુવન પ્યાસી દર્શન કરવાની ત્રિભુવન પ્યાસી દુર્લભ સુલભમ દાદાજીની સાક્ષી દુર્લભ સુલભમ દાદાજીની સાક્ષી આંખડી પીરુને ભાણું સિમંદર સ્વામી આંખડી પીરુને ભાણું સિમંદર સ્વામી શીશે જળે કરમ અષ્ટ પ્રકારી ગુપ્તા શીશે જળે કરમ અષ્ટ પ્રકારી અપુનર ભવકારી અમરમ ધામી અપુનર ભવકારી અમરમ ધામી નમસ્કાર કરું છું હે સિમંદર સ્વામી નમસ્કાર કરું છું હે સિમંદર સ્વામી ચક્ષુ મગુદાને સરસત પથ સંધાને ચક્ષુ મગુદાને સરસત પથ સંધાને આંખડી પીરુને ભાણું સિમંદર સ્વામી આંખડી પીરુને ભાણું સિમંદર સ્વામી જીને સરા હરિહંત અંતરયામી જીને સરા હરિહંત અંતરયામી આંખડી પીરુને ભાણું સિમંદર સ્વામી 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 જય સચ્ચિદાનંદ. કવિરાજે વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી પ્રત્યે અદ્ભુત ભક્તિ ભાવપૂર્વકના યથાર્થ જ્ઞાન પદો લખ્યા છે. આંખડી બીડું ને બાળું સિમંદર સ્વામી, જે આપણા ચિત્તની અંદર ખૂબ જ પ્રિય હોય એને આપણે આંખ બંધ કરીએ અને સહજપણે દેખાયા જ કરે, કારણ કે આપણા ચિત્તની અંદર એ સ્થિર થઈ ગયા છે. આંખ બંધ કરતા જ સિમંદર સ્વામી ભગવાન ના દર્શન થયા કરે. એ બહુ જ મોટું ચિત્ત શુદ્ધિનું કારણ બને છે. આ સ્થૂળ આંખ બંધ કરીએ અને જો સિમંદર સ્વામી ભગવાન દેખાય તો અદ્ભુત આ ચિત્ત શુદ્ધિનું કારણ બને. અને મૂળ આ જગતને અજ્ઞાનથી જે જોવાની આંખ છે, અજ્ઞાન દ્રષ્ટિવાળી આંખ, એ જો બંધ થઈ જાય, બીડી દેવામાં આવે તો સિમંદર સ્વામીને યથાર્થી જોઈ જાણી શકે. પછી વ્યવહારમાં બધી સ્થૂળ આંખ અને પેલી સૂક્ષ્મ આંખ, અજ્ઞાનની આંખ જો બંધ થાય તો યથાર્થ સિમંદર સ્વામી ભગવાનની ઓળખાણ થતી જાય.
સિમંદર સ્વામી ભગવાન એ ખરેખર આપણી અંદર જે આત્મા છે એની સંપૂર્ણ કેવળ જ્ઞાન દશા અને એમના દેહ સાથે વિચરણ એ બહુ જ મોટું અરિહંત ભગવાનનું પદ છે. દાદા ભગવાને જે ત્રિમંત્ર આપ્યો છે એ ત્રિમંત્રની અંદર સૌથી પહેલા પ્રથમ જે મંત્ર છે નમો અરિહંતાણમ. મોટા ભાગે જગતની અંદર અરિહંત ભગવાનનું જે સ્થાન છે એની યથાર્થ સમજ બહુ જ ઓછી જોવા મળે છે. આપણે ઘણા બધા જૈન લોકો જેવો આ મંત્ર અને તીર્થંકર ભગવાનોની ખૂબ આરાધના કરતા હોય છે, એમને પણ જ્યારે પૂછવામાં આવે કે નમો અરિહંતાણમ એ પદમાં કયા ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ, તો મોટા ભાગે સામાન્યપણે બધા જ લોકો 24 તીર્થંકરોને નમસ્કાર એવું એમની સમજમાં છે. દાદા ભગવાન એથી આગળ પૂછતા કે નમો સિદ્ધાણમ બોલીએ તો કોણ આવે, તો એમાં પણ 24 તીર્થંકરોને મૂકતા. ત્યારે બહુ સુંદર સમજ આપતા કહેતા કે નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ બે પદ મૂક્યા છે, એની પાછળ બહુ જ મોટું એક કારણ છે. જો બંનેની અંદર 24 તીર્થંકરો આવતા હોય તો બે પદને જુદા મૂકવાનું કોઈ કારણ રહેતું નથી. ત્યારે બહુ જ સુંદર એ વાત એમણે આખા જગત સામે આ ખુલ્લી કરી કે નમો અરિહંતાણમ, જે આજે દેહ સાથે વિચરી રહ્યા હોય એવા તીર્થંકર ભગવાન, એમને અરિહંત ભગવાનની અંદર સ્થાન છે. આજે આપણા ક્ષેત્રની અંદર, ભરત ક્ષેત્રની અંદર એવો 5મો આરો ચાલે છે, એવો કાળ ચાલી રહ્યો છે કે જેની અંદર શાસ્ત્રકારોએ તીર્થંકર ભગવાનનો જન્મ અહીંયા હોઈ શકે નહીં, એ કાળને આધીન. પરંતુ બીજા ક્ષેત્રોની અંદર જ્યાં તીર્થંકર ભગવાન છે એમને આપણે નમો અરિહંતાણમ કહેતા આપણા નમસ્કાર પહોંચી જાય છે. જ્યાં સુધી આ અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની યથાર્થ સમજ નથી આવતી ત્યાં સુધી આપણા નમસ્કાર પણ પૂર્ણ રૂપે ત્યાં પહોંચતા નથી. એ દાદા ભગવાને ખૂબ અદ્ભુત રીતે આજે જગત સમક્ષ અરિહંત ભગવાનની ઓળખાણ કરાઈ. એવા અરિહંત ભગવાન જેના દર્શન માટે ત્રિભુવન પ્યાસી, ત્રણેય લોકના બધા જ જીવો, દેવ લોકો, નરકના જીવો
મનુષ્ય જાતિના જીવો, બધા જ જીવો એ તીર્થંકર ભગવાનના દર્શન માટે એટલા બધા પ્યાસા હોય અને એવા તીર્થંકર ભગવાનના દર્શન દાદા ભગવાનની સાક્ષીએ સુલભ થઈ ગયા. અતિ અતિ દુર્લભ તીર્થંકરના દર્શન એ આજે અહીંયા ભરત ક્ષેત્રની અંદર બેઠા બેઠા પણ જ્ઞાની પુરુષના માધ્યમથી એમના જે દર્શન છે તીર્થંકર ભગવાનના એ આપણને યથાર્થ થઈ ગયા. એમણે જણાવ્યું કે તમારા જે નમસ્કાર છે એ ક્ષેત્રની અંદર બેઠેલા મહાવિદેની અંદર બેઠેલા તીર્થંકર ભગવાનને પહોંચતા નથી. એના માટે માધ્યમ જોઈએ અને એ જે માધ્યમ છે જ્ઞાની પુરુષનું માધ્યમ. એટલે જ આપણને નમસ્કાર વિધિની અંદર પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એમાં દાદા ભગવાન જ્ઞાની પુરુષનું જે માધ્યમ છે એ માધ્યમથી આપણા નમસ્કાર ત્યાં પહોંચે છે અને એ આપણને અનુભવ પણ થાય. એ ઘણીવાર કહેતા કે આ જો 40 વખત તમે આ નમસ્કાર બોલો તો એનું ફળ પ્રત્યક્ષ તમે 108 વખત સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર કરતા હો સાષ્ટાંગ, એટલું ફળ તમને અહીં બેઠા મળે એવું છે. દાદા ભગવાનના નિમિત્તે જે તીર્થંકર ભગવાનનું દર્શન દુર્લભ છે, આ કાળમાં શક્ય નથી એવું, એ પણ આપણને શક્ય કરી આપ્યું. અને ખરેખર એ તમે એવા શુદ્ધ ઉપયોગપૂર્વક જો બોલશો તો તમને અનુભવ થશે કે મારા નમસ્કાર અરિહંત ભગવાનને પહોંચે છે. અમે લોકો તો ઘણીવાર એવા અનુભવ પણ કર્યા અને ખરેખર એ શ્રદ્ધાનો વિષય નહીં પણ અનુભવનો વિષય છે અને એ પહોંચે છે. એટલે આજે અરિહંત ભગવાન સિમંદર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ, ભગવાનના 5 મુખ્ય કલ્યાણક દિવસ તરીકે આખા બ્રહ્માંડની અંદર એમના ઉત્સવ ઉજવાય. દેવલોકોમાં પણ એમનો પહેલામાં પહેલો જે કલ્યાણક દિવસ છે ચ્યવન કલ્યાણક કહેવાય છે. ભગવાનનો જીવ માતાના ગર્ભમાં આવવો એ સમયને ચ્યવન કલ્યાણક તરીકે ઉજવાય છે. દેવ લોકો એ દિવસને કલ્યાણક દિવસ તરીકે ઉજવે છે, કારણ કે ભગવાન તીર્થંકર ભગવાન નું જન્મ થવો, અંદર ગર્ભમાં આવવું, એ આખા બ્રહ્માંડની શ્રેષ્ઠતમ ઘટના છે. આ ત્યાર પછીનો બીજો જે કલ્યાણક દિવસ છે એ જ્યારે એમનો જન્મ થાય ત્યારનો બીજો જન્મ કલ્યાણક તરીકે, જેમ આજે આપણે જે દિવસ ઉજવીએ છીએ જન્મ કલ્યાણક તરીકે, એ એમનો જન્મ કલ્યાણક દિવસ ઉજવાય છે. ત્યાર પછી જે છે બીજો
એ દીક્ષા કલ્યાણક છે. જ્યારે ભગવાન પોતાના વ્યવહારની અંદરથી પણ દીક્ષાનો જ્યારે ઉદય આવે છે ત્યારે દીક્ષા કલ્યાણક તરીકે આખા બ્રહ્માંડની અંદર એ દિવસ ઉજવાય છે. દીક્ષા કલ્યાણક, પછી કેવળ જ્ઞાન કલ્યાણક, અને છેલ્લામાં છેલ્લો જે છે એ નિર્વાણ કલ્યાણક, મોક્ષ કલ્યાણક તરીકે ઉજવાય છે. એવું આ પાંચે પાંચ એમના કલ્યાણક દિવસો એ આખા જગતમાં ઉજવાઈ રહ્યા હોય છે. આપણને તો મોટા ભાગે આ સિમંદર સ્વામી ભગવાન ની મૂર્તિ જોઈએ તો આપણે તો એવું જ માનતા હતા કે આ તો બધા જૈન લોકોના ભગવાન, આપણા ભગવાન ન હોય. જે લોકો વૈષ્ણવ સમાજમાં, શિવ સમાજમાં, બીજા બધા સમાજોમાંથી આવેલા છે એમને તો બિલકુલ આ ભગવાનોની ઓળખાણ જ હોતી નથી. કારણ કે જૈન લોકોના ભગવાન એમણે એવું માની લીધું કે આ અમારા ભગવાન, અને આપણે લોકોને એવી ખબર જ નહીં કે આ ખરેખર કોણ ભગવાન છે, શું છે, બધું જાણવા કોઈ પડેલું જ નહીં. એટલે આપણે મૂર્તિ જોઈએ, આ તો જૈનોના ભગવાન છે, અને બધી મૂર્તિઓ તો બધી સરખી જ હોય પાછી. તો કે એ મૂર્તિની અંદર ઓળખાણ કેવી રીતે કરે છે તો કે નીચે એક સિમ્બોલ આપે છે, એને લાંછન કહેવામાં આવે છે. એ લાંછન ઉપરથી દરેક તીર્થંકરોની ઓળખાણ થાય છે, અને એની પાછળ પણ ઘણો બધો ઇતિહાસ એમની પાછળનો રહેલો હોય છે. આજે જે સિમંદર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે એ ભગવાન મહાવીર ક્ષેત્રની અંદર બ્રહ્માંડના જે 15 ક્ષેત્રો છે એમાંના એક મહાવીર ક્ષેત્રની અંદર સિમંદર સ્વામી ભગવાન છે. પાંચે પાંચ મહાવીર ક્ષેત્રની અંદર કુલ 20 તીર્થંકર ભગવાન આજે અરિહંત સ્વરૂપે વિચરી રહ્યા છે. પરંતુ એમાં આપણે જે સિમંદર સ્વામી ભગવાનને વિશેષ ભક્તિ કરીએ છીએ એની પાછળ સૌથી મોટું કારણ એ છે કે ભગવાન ને આ ભરત ક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે. જેમ ઇન્ડિયાનો કોઈ માણસ હોય અને એ અમેરિકા ગયો હોય તો એ અમેરિકા ગયા પછી બહુ જ મોટો માણસ થાય તો એને ઋણાનુબંધ કોની જોડે છે તો કે ઇન્ડિયાના માણસ જોડે. એટલે એ કોને મદદ કરે પહેલી તો કે ઇન્ડિયાના માણસોને, કારણ કે ઋણાનુબંધ છે એમને. એવું સિમંદર સ્વામી ભગવાનને સૌથી વધારે આ ભરત ક્ષેત્ર જોડે ઋણાનુબંધ છે. બીજા 20 તીર્થંકરો ત્યાં હોવા છતાં પણ આપણે સૌથી વધારે ભક્તિ, નમસ્કાર, આરતી એ બધું સિમંદર સ્વામી ભગવાનનું કરીએ છીએ. આ જે સિમંદર સ્વામી ભગવાન છે એ અહીંયા જ્યારે ભરત ક્ષેત્રની અંદર 24 તીર્થંકરો થયા એમાંના 17મા તીર્થંકર નું નિર્વાણ થયું અને 18મા તીર્થંકરની જન્મ થયો. એ વચ્ચેનો જે સમય છે એ સમયની અંદર ત્યાં મહાવીર ક્ષેત્રમાં એમનો જન્મ થયેલો. અત્યાર સુધીમાં એમના 2.5 લાખ વર્ષનું આયુષ્ય પૂરું થયું.
એટલું મોટું આયુષ્ય હોય તો 2.5 લાખ વર્ષનું આયુષ્ય પૂરું થયું અને હજુ 1.25 લાખ વર્ષ સુધી ત્યાં રહેવાના છે. જ્યારે અહીંયા 7મા તીર્થંકર આવશે ભરત ક્ષેત્રની અંદર, ત્યારે ત્યાં એ નિર્વાણ થવાના. એટલે ઘણો કાળ સુધી મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામી ભગવાન અરિહંત સ્વરૂપે વિચારવાના છે. એટલે દાદા ભગવાને બહુ જ મોટું કામ આ ક્ષેત્રના લોકોને કલ્યાણ કરવા માટેનું કામ એમણે કે આ બધાને એવી દશા સુધી લાવીએ કે જેથી કરીને સિમંદર સ્વામી ભગવાન પાસે પહોંચી જાય. કારણ કે શાસ્ત્રોની અંદર આ ભરત ક્ષેત્રથી મોક્ષ નથી એવું બહુ મોટું કથન ભગવાને ભાખેલું છે. આ કાળની અંદર 5મા આરાની અંદર ભરત ક્ષેત્રમાંથી ડાયરેક્ટ મોક્ષે જવાય એવું છે જ નહીં અહીંયા. એટલે મોટા ભાગના લોકોએ એવું માની લીધું કે આ ક્ષેત્રથી મોક્ષ નથી એટલે મોક્ષ બંધ થઈ ગયો છે. જ્યારે દાદા ભગવાને કહ્યું મોક્ષ બંધ નથી થયો, આ ક્ષેત્રથી નથી જવાતું, બીજા ક્ષેત્રથી જઈ શકાય છે. માટે એમણે શું કર્યું તો કે અહીંયા જીવોને એવું ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય, એવા ગુણો ઉત્પન્ન થાય કે જેથી એ મહાવિદય ક્ષેત્રને લાયક બની જાય. કારણ કે મહાવિદય ક્ષેત્ર ત્યાં આગળ 4થો આરો સતયુગનો કાળ ચાલી રહ્યો છે. જેવું મનમાં હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ વર્તન કરે એવો કાળ ચાલી રહ્યો છે. અને અહીંયા 5મા આરાની અંદર આ મનની, વાણી અને કાયાની એકાત્મકતા હોય જ નહીં. અહીંયા આપણને જે દાદા ભગવાન થકી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન થકી આપણે મન, વચનની, કાયાની એકતા તરફ આવી રહ્યા છે. આપણી અંદર કયા ગુણો આવી રહ્યા છે તો કે 4થા આરાને લાયક બધા ગુણો ઉત્પન્ન થાય છે. જેમ કોઈ માણસ આપણું અવળું કામ કરે, અવળું કંઈક બોલે આપણને, એટલે તરત જ આપણા મનની અંદર વિચાર આવે કે આણે કેમ મને આવું કર્યું, અને એવો જેવો વિચાર આવ્યો એના પ્રત્યેનો એટલે તરત જ અંદર પેલું જ્ઞાન કામ કરે કે આ તો મારો હિસાબથી આવેલો છે. એ મને મારું અપમાન કરે, મારું ખોટું બોલે એવું નથી, પણ મારો જ હિસાબથી મને બોલી રહ્યો છે. એટલે આપણે આપણું મન જે બોલતું હતું એના કરતા આપણે પસ્તાવો કરી અને એ મનને પાછું ફાડીએ છીએ કે ના, એ મારા હિસાબનું છે અને એ બોલનારો નિમિત્ત છે એમ રહી અને આપણે આખું ધર્મ ધ્યાન ઉત્પન્ન થયા કરે છે. એક સંજોગોમાં આ જ્ઞાનથી અંદર ધર્મ ધ્યાન ઉત્પન્ન થયા કરે છે અને એ ધર્મ ધ્યાન એ પેલું 4થા આરાને લાયક આપણને બનાવી દેશે. ઘણા બધા જીવોને, ઘણા બધા લોકોને સિમંદર સ્વામી ભગવાન પાસે જવું, તીર્થંકર ભગવાન પાસે જવું એવી તો બહુ જ ભાવના હોય, પણ એ ભાવનાથી ત્યાં જવાતું નથી, ભક્તિથી જવાતું નથી. એ તો એ ક્ષેત્રને લાયક ગુણો ઉત્પન્ન થાય ત્યારે એ ક્ષેત્ર જ આપણને ત્યાં ખેંચી જાય છે. એટલે દાદા ભગવાન કહેતા લોકો ભક્તિ તો એટલી બધી કરે છે, એટલી બધી કરે છે, તમે દેરાસરોમાં જાઓ ત્યાં જઈને જુઓ તો લોકો એટલી બધી ભરપૂર ભક્તિ કરે છે, તપ કરે છે, જપ કરે છે, શું એટલું બધું કામ કરે છે, પણ છતાંય પેલું દર્શન, સમજણ વગરની ક્રિયાઓ ચાલ્યા જ કરે છે. એટલે બિલકુલ ધર્મ ધ્યાન ઉત્પન્ન થતું નથી. લાખ ક્રિયાઓ કરે છે પણ પેલું દર્શન ઊંધું છે
અજ્ઞાન દર્શન છે, મિથ્યાત્વ દર્શન છે. માટે શું થાય છે તો કે ધર્મ ધ્યાન ઉત્પન્ન થતું નથી, અને એના કારણે એમને જેટલી બધી ભક્તિ કરી છે ને એ ભક્તિનું જે ફળ આવવું જોઈએ આવતું નથી. એટલે બહુ જ દાદા ભગવાને આપણને જે દ્રષ્ટિ મિથ્યાત્વમાંથી સમ્યક દ્રષ્ટિ કરી આપી છે, એ સમ્યક દ્રષ્ટિને કારણે આપણે આ ચોથા આરાને લાયક બધા ગુણો અંદર ઉત્પન્ન થયા જ કરે છે. અને એ ગુણો પછી પેલું ક્ષેત્ર આપણને ખેંચી જશે. આપણે કશું કરવાનું નથી એમાં. એટલે જેમ આપણે કોઈ જગ્યાએ જવું હોય કે ભાઈ વડોદરાથી મુંબઈ જવું છે પણ ડાયરેક્ટ બસ છે નહીં, તો કોઈ કહે કે ભાઈ વાપી સુધી બસ જાય છે અહીંથી, તો આપણે શું કરવું જોઈએ? તો કઈ વાપી સુધી જાય તો બેસી જાઓ ને પેલા, અહીંથી તો એક છે જ નહીં. હવે પેલા કે જેવા તમે વાપી જશો ને ત્યાંથી ડગલા બંધ બસો મળશે પછી. એટલે આપણે શું કરવું જોઈએ? સમજદાર માણસે વાપી પહોંચી જવું જોઈએ, અહીં બેસી ના રહેવું જોઈએ. મુંબઈની બસ નથી અહીંયા, હવે આ કાળમાં નથી મળે એવી, એ બેસી રહ્યા કશું થાય નહીં. એટલે દાદા ભગવાન કે અમે આ રસ્તો શોધી નાખ્યો કે અહીંયાથી ડાયરેક્ટ બસ નથી પણ વાપી પહોંચાડી દઈએ, એટલે વાપીથી બધી ઢગલા બંધ બસો મળશે એની મેરેજ. એવી જ રીતના પાંચમા આરાની અંદર ભરત ક્ષેત્રથી મોક્ષ નથી પણ મહાવિદ્ય થઈ અને મોક્ષે જઈ શકાય છે. એ દાદા ભગવાને બહુ જ મોટું રહસ્ય ખુલ્લું કર્યું અહીંયા. મહાવિદ્ય ક્ષેત્ર ત્યાં જે ચોથો આરો ચાલે ત્યાં આપણા જેવી સ્થિતિ બધી, ત્યાં ચોર લોકો હોય, લુચ્ચા લોકો હોય, ધંધાદારી હોય, ઓફિસ હોય, બધું આપણા જેવું જ હોય. ફરક શું હોય? ત્યાં ફક્ત એટલું જ કે બધાની મન વચન કાયાની એકતા હોય. જેવું મનમાં બોલે બહાર બોલે એવું જ મનમાં વિચારે અને એવું જ વર્તન કરે, ત્રણેય સરખું જ થાય. અને આપણે બધું જુદું થાય અહીંયા. એટલે ત્યાં પણ જો એવા ગુણો ઉત્પન્ન થાય પાંચમા આરાને લાયક, તો એ પાછા અહીં આવી જાય. આ ક્ષેત્ર એ જેવા ગુણો ઉત્પન્ન થયેલા હોય એવા જીવોને આપમેળે ખેંચી લેશે. એમાં એને કશું કરવાનું હોતું નથી. દાદા ભગવાન પણ અરિહંત ભગવાન માટે, સિમંદર સ્વામી ભગવાન માટે બહુ અદ્ભુત વિનય એમનામાં જોવામાં આવતો. કેટલી વખત મહેસાણાની અંદર જે સિમંદર સ્વામી ભગવાનનું બહુ જ અદ્ભુત એક દેરાસર છે, જ્યાં મોટા સિમંદર સ્વામી ભગવાન બિરાજે છે. ત્યાં મહાત્માઓ સાથે અનેક વાર એમને જવાનું થયેલું. અને ત્યાં આગળ જેવું એ અંદર દાદર ચડવાના એમના આવે પગથિયા એ ચડી જાય એટલે પછી એ કહે કે આ ખુરશીમાંથી મને નીચે ઉતારી દો. એ ક્યારેય પોતાની ખુરશી અંદર સુધી લઈ જતા નહીં ઉચકીને. એ કે મને અહીંયા ઉતારો, આટલું હું ચાલીશ હવે અહીંયાથી. અને ખુરશી બહાર મુકાઈ દેતા. ત્યાંથી એ ધીમે ધીમે ચાલતા અંદર જતા અને ભગવાનની સામે એ ઊભા રહી અને ભગવાનને વંદન કરતા. એમનો જે વિનય છે, જ્ઞાની પુરુષ, એમને તો આ દેહાતીત દશા છે. એમને સ્થૂળ વિનય આવા કરવાની બિલકુલ જરૂર નથી. છતાં પણ એ એટલા બધા વિનયમાં રહે કે આપણને થાય કે ઓહો, એમની ઉંમર, એમનું શરીર આ બધું હોવા છતાં પણ એ ક્યારેય પણ ખુરશીમાં બેસી રહ્યા નથી. ત્યારે આપણને થાય કે ઓહો, અદ્ભુત આ ભગવાન પ્રત્યેનો એમનો જે પરમ વિનય છે એ જ બતાવે છે કે ઓહો, અદ્ભુત એમને ભગવાનની કેવી ઓળખાણ હશે.
દાદા ભગવાને જે સિમંદર સ્વામી ભગવાનની ઓળખાણ આપી અને આખા જગતના કલ્યાણ માટે જે સિમંદર સ્વામી ભગવાનનું ત્રિમંદિર બનાવવાની જે વાત છે, તે મંદિર બનાવવાનો હેતુ એક જ હતો એમનો કે જગતના જે બધા મતાર્થ છે, મતભેદો છે, પક્ષપાતિતા છે, એ તોડવા માટે એ મંદિર બનાવે છે. બાકી એ મંદિર બનાવતા જ નહોતા. એમને કહ્યું હું તો મંદિર બનાવવા આવ્યો જ નથી, મૂર્તિઓ મંદિરો બનાવવાનું કામ મારું નથી. મારે તો તમારી અંદર બેઠેલા ભગવાનને પ્રગટ કરવાનું કામ છે. તમને મૂર્તિ જેવા બનાવી દઉં, લોકો દર્શન કરે, કારણ કે તમારી અંદર જો ભગવાન પ્રગટ થાય તો લોકો તમારા જ દર્શન કરશે, અને એ કામ મારું છે કે છે. પણ બધા જ જીવોને જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થવો એ બહુ જ કઠિન હોય છે. લાખો કરોડો જીવો એમને કંઈ મળી શકવાના નથી. તો દરેકના કલ્યાણ માટે એમનો એક બહુ મોટો દ્રષ્ટિકોણ એ જગત સામે મૂકે છે કે આવું ત્રિમંદિર જો બને, જેની અંદર વર્તમાન તીર્થંકર ભગવાન, સિમંદર સ્વામી, કૃષ્ણ ભગવાન અને શિવ કલ્યાણ સ્વરૂપ આ ત્રણેય મૂર્તિઓને જો મૂકવામાં આવે, કારણ કે આ ત્રણેય હાજર કહેવાય. રામચંદ્ર ભગવાન એ હાજર ના કહેવાય, મહાવીર ભગવાન એ હાજર ના કહેવાય, એ મોક્ષે ગયેલા કહેવાય. જે ભગવાન મોક્ષે ગયા છે એમનું પૂજન, આરતી, પ્રાર્થના, ભક્તિ એ તો આપણને પુણ્ય આપે ખાલી. પણ જે ભગવાન જીવતા છે એમની જો ભક્તિ કરવામાં આવે, એમની પ્રાર્થના કરવામાં આવે તો એ મોક્ષે જવામાં બહુ મોટા સહાયક બને છે. એટલે દાદા ભગવાનને બધા લોકોએ પૂછ્યું કે જગતના બધા ઘણા લોકો મંદિર બનાવે છે, હિન્દુસ્તાનમાં ક્યાં મંદિરો ઓછા છે તો તમે પાછા નવા બનાવો છો કે છે. ત્યારે એમણે કહ્યું કે હું મારું કોઈ મંદિર બનાવતો નથી, પણ આ જગતના લોકોના મતાર્થ તૂટે એના માટે હું મંદિર બનાવું છું. તે પણ હું તો જગતને કહું છું, મારે બનાવવું કે ના બનાવવું એવું અમને કોઈ વિકલ્પ નથી. અમને તો આ કાળનો સંકેત છે કે આ જગતના કલ્યાણ માટે જ્યાં સુધી મતાર્થ તૂટશે નહીં ત્યાં સુધી કલ્યાણ થશે નહીં. આ મારો ધર્મ, આ નોય મારો ધર્મ, અહીં તો જવાય જ નહીં, આ જવાય, આ બધા મતાર્થ છે. અને એ મતાર્થ જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાનની સાચી વાત, ભગવાનનું સાચું દર્શન સમજાશે નહીં. એટલે એમણે સિમંદર સ્વામી ભગવાન અને કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનનું ત્રિમંદિર બાંધવાનું નક્કી કરેલું. એ ભગવાન નું જ્યારે મંદિર બનાવવાનું હતું ત્યારે સિમંદર સ્વામી ભગવાન માટે એટલી મોટી મૂર્તિ બનાવવા માટે પથ્થર જોઈએ. હવે એટલા જેટલી મૂર્તિ હોય એના કરતા પણ 1.5 થી 2 ગણો મોટો પથ્થર હોય ત્યારે ભગવાનની મૂર્તિ એમાંથી કંડારાય છે. હવે એટલા મોટા પથ્થર માટે ઘણી બધી જગ્યાઓ તપાસ કરતા કરતા એક જગ્યા બહુ મોટી પથ્થરોની જ્યાં ખાણ હોય, જ્યાંથી બધા પથ્થરો નીકળતા હોય આરસના, એ જગ્યા આખી રાખેલી. હવે ત્યાંથી જે બધા પથ્થર કાઢવાના હોય એમાં સૌથી મોટા જે આવા પથ્થર હોય એની જરૂર હતી.
દાદા ભગવાન પોતે એ ખાણની અંદર દિવસો સુધી ત્યાં જતા અને ભર ઉનાળાની અંદર પણ અમે એમને જોયેલા. એ ખાણની અંદર પથ્થર જ્યાંથી નીકળવાનો હોય ત્યાં બેઠેલા હોય, વિધિ કરે, બધી પૂછપરછ કરે, કલાકો ત્યાં ગાળે. એકવાર બધા મહાત્માઓએ બધાએ કહ્યું કે દાદા આપણે આ લોકોને કામ આપી દીધું, મહાત્માઓ અહીંયા ધ્યાન આપશે અને એ પથ્થર નીકળશે એટલે આપણને જણાવશે એ લોકો. આપણે ઘરે જઈએ, બહુ જ ગરમી છે અહીંયા, તમારી તબિયત. એટલે તરત જ દાદા ભગવાને કહ્યું કે આ તો વર્તમાન તીર્થંકર ભગવાનની પ્રતિમા બનવાની. એમના માટે તો અમારું શરીર પણ જતું રહે તોય અમે વિચાર ના આવે. તબિયતનું તો ક્યાં વિચારવાનું કે છે. એવા ભર ઉનાળાની અંદર એ પથ્થરની ખાણમાં ત્યાં કલાકો સુધી બેસી રહેલા. ત્યારે થાય કે ઓહો, જ્ઞાની પુરુષને પણ તીર્થંકર ભગવાન પ્રત્યેનો જે વિનય છે એમનો, જે એમની ભક્તિ છે એ કેવી હશે. અને ત્યારે તો એ મૂર્તિની અંદર પણ એવા પ્રાણ પુરાય છે. જ્યાં સુધી એ મૂર્તિની અંદર જ્ઞાનીએ પ્રતિષ્ઠાઓ કરી નથી ત્યાં સુધી એ કલ્યાણકારી બનતી પણ નથી. એટલે દાદા ભગવાન દિવસો સુધી એ ખાણની અંદર પથ્થરોની વિધિ કરીને બેસતા, જ્યાં સુધી નીકળ્યો નહીં ત્યાં સુધી બેઠેલા. અને બધું બરાબર થયું ત્યારે પછી આયા. 4-4 કલાક સુધી પોતે પાણી પણ ના પીતા હોય. ત્યારે આપણને થાય કે ઓહો, એમને કેવું જબરજસ્ત આની પ્રત્યેનું કેટલી બધી ભાવના હશે અંદર. આપણને તો કોઈ એક નાનકડું કામ કરો, ઘણા લોકો તો દર્શન કરતા હોય ને તોય ખાવાનું યાદ આવતું હોય, બહાર જવાનું યાદ આવતું હોય. ભગવાન સામે ઊભા રહીને જો સંસાર યાદ આવતો હોય, દેહ યાદ આવતો હોય, આ જગતમાં ચિત્ત ભટકતું હોય તો બહુ મોટો આ વિનય છે. ત્યાં ભગવાન સિવાય દેખાય કેમ આપણને? નહીં તો એ સાચા દર્શન જ નથી. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમે તો જગતને કહીએ છીએ કે તમે જે ગુરુને માનવા હોય માનો, જે ભગવાનને માનવા હોય માનો, પણ મતાર્થ છોડી દો. જો તમારું કલ્યાણ કરવું હોય તો બધા મત છોડી દો. એ મોક્ષે ગયા હોય એમની મૂર્તિ મૂકો ત્યારે મૂર્તિ ગણાય, અને જ્યારે જીવતા હોય અને એમને મૂર્તિ તરીકે મૂકો છો ત્યારે એ મૂર્તિ નહીં પણ પ્રતિનિધિ છે એમના. જે ભાવના કરો એ ભાવના ત્યાં પહોંચે છે. એ પ્રતિનિધિ સ્વરૂપે આજે સિમંદર સ્વામી ભગવાન અનેક લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. અને એમણે કહેલું કે જ્યારે આખું ભારત, આખું વિશ્વ સિમંદર સ્વામી ભગવાનને ઓળખશે, એમની ભક્તિ કરશે, એમની જબરજસ્ત આરાધના કરશે, ત્યારે આખા વિશ્વનું કલ્યાણ થઈ ગયું હશે. કારણ કે સિમંદર સ્વામી ભગવાન એટલે વર્તમાન આજે હાજર જે તીર્થંકર છે, એમનું એટલું બધું સુખ છે કે એમના સુખનું એક ટીપું પણ જો પૃથ્વી ઉપર પડે ને તો આખું વર્ષ સુધી બધા જ જીવોને આનંદ રહે. એક ટીપું પડે તો દાદા કહે તો કેટલું બધું સુખ હશે એમનું. તો કે ભગવાન અરિહંત ભગવાનની જો આરાધના કરે સમજીને તો બધી જ પ્રકારના બધા જે અસાતા વેદનીય કર્મો છે બધા નાશ થવા માંડે. આખા વિશ્વના કલ્યાણ માટે એમણે આ ત્રિમંદિર બનાવ્યું છે. અને એમણે પાછી રીત પણ બતાવી કે અંદર દેરાસરમાં જાઓ ત્યારે ભગવાનના દર્શન કરવા હોય તો કેવી રીતે કરવા કે છે.
તો કે એમણે રીત બતાવી. કોઈ પણ વ્યક્તિ દેરાસરમાં જાય અને ભગવાનના સાચા દર્શન કરતા જો આવડી જાય ને તો પણ ભગવાનની કૃપા ઉતરે. પણ આપણે તો એ નથી આવડતું હતું. એટલે એમણે બહુ જ સુંદર રીત બતાવી કે દેરાસરમાં જઈને ભગવાનને કહેવું કે હે વિતરાગ તીર્થંકર ભગવાન, તમે મારી અંદર જ બિરાજેલા છો. તમારું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે, પણ મને મારા સ્વરૂપનું ઓળખાણ થયું નથી, તેથી હું તમારા દર્શન કરું છું કહીએ. એવી પ્રાર્થના કરીએ અને હે તીર્થંકર ભગવાન, મને પણ મારી અંદર બેઠેલા ભગવાનની ઓળખાણ થાય એવી આપ કૃપા આશીષ વરસાવજો. આટલું જો બોલ્યા તો ભગવાનનું યથાર્થ એણે દર્શન કર્યું કહેવાય. પણ મોટા ભાગે આપણે તો મૂર્તિ જોઈએ, મૂર્તિ કેવી છે, શું છે, બધું એ બસ બહારનું બધું જોવામાં અને બહુ સરસ છે, બહુ સરસ છે. પેલી પ્રાર્થના કરવી શું કશું ખબર નથી. ત્યાં આગળ સંસારના દુઃખો ઓછા થાય એની પ્રાર્થના કરે, સંસારનું નવું કંઈક માગે. વિતરાગ ભગવાન પાસે ખરેખર મોક્ષ માંગવાનો, કેવળ જ્ઞાન માંગવાનું, ત્યાં સંસાર માંગે. કારણ કે આપણને ખબર જ નથી કે ઓહો ભગવાન પાસે શું પ્રાર્થના કરવી. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર આ પ્રાર્થના પણ અંદર મૂકી છે કે આવી પ્રાર્થના કરવાથી આપણે ભગવાનની સાચી ઓળખાણ કરી શકીએ છીએ. એટલે બહુ જ સુંદર આજે દાદા ભગવાને જે સિમંદર સ્વામી માટે, અરિહંત ભગવાન માટે જે ભક્તિ બતાવી છે એનો ખૂબ આપણે લાભ